નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ચરોતર બ્રેકિંગ ઇન્ડિયા। અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। જી, આપનું નામ અને આપનો પરિચય। મારું નામ દર્શન પરમાર છે। હું બ્લિંકિટ રાઇડર તરીકે બ્લિંકિટ સ્ટોરમાં કામ કરી રહ્યો છું। હાલમાં એક ઘટના બની છે જેમાં એક ગાડીવાળા ભાઈ આવે છે અને ફૂલ સ્પીડમાં આવે છે, એક બાઇકને પાડે છે। અમે એમને સમજાવ્યા કે બીજી બાઇકો હટાવી દે, તમે શાંતિ નીકળી જાઓ, તો પણ એ આગળની સાઈડ ગયા, યુ ટર્ન માર્યો, બીજી બે બાઇકોને ત્યાં આગળ જઈને ગાડી અથાડ્યા છતાં એ ભાઈ ઊભા નતા રહેતા, સીધી ગાડી એક માણસ પર ચલાવવાની કોશિશ કરતા હતા। અમને એવું લાગે છે કે આઈથી કદાચ એ ડીઝલ આપ્યું હોઈ શકે છે, તો એ અમને નથી ખબર, પણ અમે લોકો એમને પ્રયાસ કર્યો હતો સમજાવવાનો અને રોકવાનો, પણ એ નતા માન્યા। હવે એમનો ગુસ્સો શું છે એ જાણે અને એમનું કામ જાણે। પોલીસ આવી હતી, પોલીસને અમે અમારા તરફથી બયાન આપ્યું કે આ વસ્તુ થઈ છે। પોલીસે કીધું કે ચલો બંને પક્ષ ચલો પોલીસ સ્ટેશન ચલો અને અરજી લખાવો, એટલે બંને પક્ષ ગયા છે પોલીસ સ્ટેશનમાં અરજી લખાવવા માટે। સમગ્ર ઘટનામાં તમારા બ્લિંકિટના મેનેજરે શું કીધું? બ્લિંકિટના મેનેજરે કશું નથી કીધું। બ્લિંકિટના મેનેજર નથી આવ્યા નીચે, એ કહેતા હતા કે અમે બીજાને બોલાવ્યા છે। જે મેનેજર અત્યારે ઉપસ્થિત હતા એ નથી આવ્યા બહાર કોઈ પણ જાતની વાતચીત કરવા માટે।